હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તમે જેમ આવી ગયો છું બહુ જોરદાર વિડીયો લઈને. તો અત્યારે ફાઇનલ નું કે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. અને આજ છે રવિવાર. આજે કામે નહોતો જો, કારણ કે છે ને જે મારી એમ બે કાકો દીકરો જઈને એને મજા બગડી ગઈ. કાલ મને મજા બગડી ગઈ હતી ને આજે એને મજા બગડી ગઈ. તો શું કહેવાય, ત્યાં 3 વાગી ગયા અને જવાનું છે ખાકી બાપુને મઢીએ. મારે હર્ષદને જવાનું છે, તો હર્ષદની ઘરે જવાનું ને એને લઈ ને પછી નીકળી બે હાલીને ચાલીને ને ગાડી મળશે તો ગાડીમાં. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હર્ષદને ઘરેથી એને લઈ લીધો છે અને બે છે ને એક હરખા શર્ટ પહેરી લીધા, કારણ કે મારે તાર જેવો શર્ટ પહેરું. હું કાલ વાંધો નહીં પહેર લે. અમે છે ને બે હારે છે ને દિવાળીમાં બે હારે જ કપડાં લેવા ગયા ને એને કે આપણે બે ભાઈની કે મેચિંગ લેવાના હે. હવે કાંઈ વાંધો લઈ લઈ બે એક હરખા શર્ટ લઈ લીધા. પેન્ટ નહોતા લીધા, કારણ કે છે ને એને થયું પેન્ટ હતું નહીં કાઢું ને મને થોડું ગમતું નહોતું, એટલા માટે. તો આપણે વ્લોગમાં બનાવી રહ્યા તો બધાય હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી અમે નીકળી ગયા છીએ હાલીને, કારણ કે ગાડી બોડી રસ્તો બગડે મળતી નથી અને હાલીને નીકળી ગયા રસ્તે. હર્ષદ મારી વાહવા બહુ બહાર ગયા. તો હાલો જાય, કોઈ ગાડી બાડી મળે ભાઈબંધ દોસ્તા તો ઊભા રખાવીને જઈને ઘર હાલા દઈ ઠેર સુધી. અહીંથી કંઈ જાજુ આગું નતા, 3 કિલોમીટર થાય. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી અમે છે ને અડધે પૂગવા આવી ગયા હતી હાલીને, કારણ કે ને ગાડી મળતી નથી. આને છે ને ગાડી ઊભી રખાવતો પણ હાલો પોપટ થઈ ગયો, હાલીને જવું પડે એમ છે. ગરમી થઈ ગઈ હાલે. આને ગરમી થઈ ગયા હારાને. થઈ ગઈ ગરમી ફૂલ. અરે પાણી આવવા મળ્યું, ગરમી નતો. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી આપણે ગાડી મળી ગઈ છે. આને ઊભી રખાવી માઇન્ડ કરીને ગરમીનો પર લઈ જશે, ઊભો રહી ગયો. ઊભી રાખી દીધી ગાડી અને હવે નીકળી ગયા હતરા કાંઠે. પૂગો આવી જાય અડધે તો પૂગી જતા આજે. તો હવે જઈ હતરા સીધા. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી મઢિયા પૂગી જશે ને હાથ પગ ધોવા વ્યવા છે, મોઢું ધોવા. આ તો કાળિયો થઈ ગયો. બોલમાં હાથ પગ ધોઈ કે પેલા? તું કાળો છો. હા હું કાળો છું એટલે હાથ પગ નથી ધોવા. હે તે કીધું ને હાથ પગ ધોવાનું, મેં તને તે થોડા કીધું હાથ પગ ધોવાનું. આ તો હું પગે લાગો તો એટલે ધોવા પડે હાથ પગ. હા એવું છે. તો હાલો દર્શન કરવા પેલા હાથ પગ ધોઈ નાખી અને પછી જઈ દર્શન કરવા. તો પાણી ઓછું બગાડી જાવ પેલા તારું કે. તો ફાઇનલી અમે જઈ છીએ સમાધિ મંદિરે પેલા દર્શન કરવા. આ ભાઈ નું ઊંધું રાખતું જો સીતું કાકી બાપુ. હા પછી આપણે પેલા વિડીયો બનાવી નહીં, દર્શન કરવા આવ્યા છીએ. તારું મોટું કાળું આવે કાળિયા. મારું મોઢું જેવું આવે તને કરવાનું. તો જો આવડું આ મંદિર છે, દેખાડું એટલું કંઈક છે આપણે મઢી કાકી બાપુની. અત્યારે તો માણસો નથી, કારણ કે આજ તો રવિવાર છે, પણ થોડું ઘણું માણસો છે, વધારે કંઈ છે નહીં. અને તો હાલો દર્શન કરી લઈએ ચારે બાજુ પેલા. અહીંયા છે ને ગૌશાળા છે કાકી બાપુની ને આ છે ઝરૂખો, રામ ઝરૂખો જોઈ શકો છો તમે. તો હજી આપણે ઓલા મંદિરમાં દર્શન કરવા જવાના છે. તો ઓલું દેખાય ને છે આમ એમાં. તો પેલા એ દર્શન કરી લઈ, ફોટા બોટા પાડી લઈ અને પછી જઈ ત્યાં. તો હાલો પછી ગાંધી મંદિરે દર્શન કરવા. અને આ ભાઈ આગળ આગળ ધોડા જાય છે બાટી કાઢે અને હું વાહું વાહ. આજ બહુ માણસો છે ને અંદર જોવો તમે, એટલો બધો હોલ છે મોટો જબર. ઘણા ગમે એટલા માણસો હોય તો હમાઈ જાય. ને આ ખાકી બાપુની જૂની મોટર છે આ. ને આ છે ખાકી બાપુની મેન સ્થાનક. પેલું તો ઓલું સ્થાનક છે, સમાધિ મંદિર છે, ત્યાં સમાધિ લીધેલી છે ખાકી બાપુએ. અને આ પછી બનાવ્યું છે જો આવું છે રામ મંદિર અયોધ્યા. તો લો તમે દર્શન કરી લો, અમે દર્શન કરી લઈ. ભાઈ આમ બહુ બહાટી ખતાઈ ગયો પીલવા યાદો અહીંયા. તો આ ખોડિયારમાં જય શ્રી ખોડિયારમાં. તો હાલો દર્શન કરી લઈ, વિડીયોમાં કન્ટિન્યુ બના દેજો. ફાઇનલી વી આવે છે બગીચા હિસકો ખાવા. હા ભાઈ અહીંયા હિસકો ખાઈ. એક ભાઈબંધ આપણો હતરાથી આવી ગયો, કારણ કે એને શરમ લાગે અને હું આ હિસકો ખાવા વી આવ્યો. તો હાલો ઘડીક હિસકો ખાઈ, તૂટી નહીં ગયેલો. તો હાલો ઘડીક હિસકો ખાઈ અને પછી પાછા નીકળી. તો શું છે વાહ ગટર હે બીજું શું તું વ્યો થતો ને એમાં. તો
હાલો ઘડી કિસકા ખાઈ રીલ બિલ પાડી લે એટલે રીલ બિલ બનાવી નાખી 4-5 ફોટા પાડી લઈ ઓલા ઘણા બધા પાડી લીધા છે મારા પાડવાનું બાકી તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી અમે છે ને શું કહેવાય આપણે બેઠા ને તમારા ભાઈબંધ આવી ગયો આઈફોન લઈને તો જોવાય આપણે કાલમાં લઈ આવ્યા છે તારી ઓકાદ જ નથી હવે આપણો નથી આ ભાઈબંધનો હે તો ઈ કે તમે 4-5 રીલું બનાવી નાખી આ ભાઈ બંધો એ ભાઈબંધનો નથી બીજા ભાઈબંધનો છે તો થોડીક રીલું બનાવી નાખી આઈફોનમાં કારણ કે આપણી ત્રણમાં ઓકાત છે નહીં લેવાની તો હાલો 4-5 રીલું બનાવી નાખી અને પછી નીકળીએ ઘરે તો હવે આપણે મળીએ સીધા ઘરે કારણ કે તો ફાઇનલી હું ઘરે પૂગ્યો છું થાકી ગયો કારણ કે છે ને અડધેથી હાલીને આવ્યો પછી ગાડી મળી ગઈ હતી અને અત્યારે 5 વાગી ગયા છે અમે જતા ઠેઠ 3:30 પૂગ્યા હતા અત્યારે 5 વાગી જશે તો શું કે વિડીયો બહુ લાંબો થઈ ગયો તો વિડીયો અહીંયા સુધી હતી તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે એક નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ બાય બાય